आज અમદાવાદના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન સંબોધન કરી રહ્યા હતા અને તેમના સંબોધનમાં તેમણે ભ્રષ્ટાચારને લઈને જે વાત કહી, આવો સૌપ્રથમ આપણે સંભળાવીએ વિજય રૂપાણી આખરે શું બોલ્યા. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. આખરે તેમનો આ સ્વીકાર આખરે શું સૂચવી રહ્યો છે? તેમણે સીધી રીતે બે વિભાગોના નામ લીધા, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ, અને ત્યાં એક સમય થઈ રહ્યો હતો ભ્રષ્ટાચાર, અને ત્યારબાદ તેમણે એ પણ કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાય છે. પરંતુ સવાલ સૌથી મોટો એ જ ઉઠી રહ્યો છે કે આખરે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં ભાજપની જ સરકાર છે, તો તેઓ કયા સમયગાળાની વાત કરી રહ્યા હતા અને હાલની પરિસ્થિતિમાં પણ શું એ ભ્રષ્ટાચાર છે, શું તેમાં બદલાવ આવ્યો છે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે મહેમાનો જોડાયા છે, તેમનો પરિચય કરાવું. આપણી સાથે પૂર્વ પોલીસ અધિકારી રિટાયર્ડ ડીએસપી એમ કે પરમાર સાહેબ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. આ ઉપરાંત જાણીતા વિશ્લેષક પ્રશાંત ગઢવી પણ આપણી સાથે જોડાયા છે. આપનું પણ સ્વાગત. પરમાર સાહેબ, સીધો આપની પાસે આવું છું, કારણ કે મુખ્યપ્રધાને જે વાત કરી તેમાં તેમણે વાત કરી છે બે વિભાગોની, અને તે વિભાગ ભ્રષ્ટાચાર માટે બદનામ છે તેવી પણ કહ્યું, અને સાથે સાથે એ પણ કહેવું છે કે આખરે તેમાં પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. પરંતુ આ વિભાગોને લઈને તેમણે જે સંકેત આપ્યો છે તેને લઈને ખાસ જણાવો કે આખરે આ વિભાગોની અંદર શું એવી કોઈ ગતિવિધિઓ થાય છે કે જેને લઈને મુખ્યપ્રધાને પણ આ પ્રકારે પુનરોચ્ચાર કરવો પડે? આમાં સાહેબ, પહેલાં તો હું એ કહી દઉં કે પોલીસ ખાતાની માથાવટી તો પહેલેથી જ બદનામ તો છે જ, અને પોલીસ ખાતાના બદનામ કરવા માટે પહેલાંથી પ્રજા, રાજકીય પક્ષો અને બીજા બધા એના માટે છે ને એ પ્રવચનો આપતા હોય છે, અને પિક્ચરોમાં એ પોલીસના વિરુદ્ધમાં ખરાબ બતાવવામાં આવતું હોય છે, અને બધી રીતે પોલીસને બદનામ કરવાની કોશિશ કરતા હોય છે. મુખ્યમંત્રી તરીકે જે રૂપાણી સાહેબે જે નિવેદન આપ્યું છે એનું ખરેખર તો સખત શબ્દોમાં વખોડી કાઢું છું કે આવું નિવેદન સીએમ સાહેબને સોંપતું નથી. અને પોલીસ ખાતું છે એ સામાજિક રીતે જોવા જઈએ અને અહીંયા ઘડતરની રીતે જોવા જઈએ અથવા તો માળખાની રીતે જોવા જઈએ તો પોલીસ ખાતું છે એ બહુ મહત્ત્વનું ખાતું છે, બહુ સંવેદનશીલ ખાતું છે, અને પોલીસ સિવાય શક્ય જ નથી આ બધું. અને એના માટેનું જે નિવેદન છે એ તો મને તો યોગ્ય લાગતું નથી. બિલકુલ. ખાસ કરીને તેમણે એમ પણ કહ્યું કે પહેલાંના સમયની અંદર આખરે કોઈ પણ પ્રકારનો કેસ થતો હોય કે કંઈ પણ રીતે જો આ વિભાગોમાં જવાનું થાય તો લોકો ડરતા હતા, લોકો ત્યાં જતાં પોતાની રજૂઆત કરવા માટે પણ ભય અનુભવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે, તો આખરે એ ભયનું કારણ શું હતું અને હવે શું પરિસ્થિતિની અંદર બદલાવ આવ્યો છે, તો કઈ પ્રકારનો બદલાવ આવ્યો છે તેના વિશે પણ કરો વાત. પહેલાં પોલીસ ખાતાની અંદર અમે જ્યારે હું 1976માં જ્યારે ભરતી થયો એ વખતે પોલીસ ખાતાની એક મોરલ હતી, અને પોલીસ ખાતાની કામ કરવાની જે પદ્ધતિ હતી વત્તા પોલીસ જે પ્રમાણે કામ કરતી હતી એમાં હું માનું છું ત્યાં સુધી રાજકીય જે અડચણ હતી ને એ પહેલાં નહોતી આટલી બધી. એમ હું પહેલાંથી એ કહેવા માગું છું કે આજે ધારો કે કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની બદલીઓ છે એ ડીએસપી કક્ષાના અધિકારી કરી શકતા હતા, પછી જે પીએસઆઈની બદલીઓ છે એ એડમિન ડીજી કરી નાખતા હતા, અને જે પીઆઈ કક્ષાની જે બદલીઓ છે એ ડીજી સાહેબ કરતા હતા, પણ અને ડીવાયએસપીથી ઉપરના જે અધિકારીઓ છે એની બદલીઓ છે એ ગૃહ ખાતું કરતું હતું એવું માનું છું. પણ અત્યારે શું છે કે ટોટલી બધાની જે એ કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની જે ટ્રાન્સફરો છે એ ચોક્કસ માની લો કે અમારા આઈપીએસ અધિકારીઓ કરે છે, પણ પીએસઆઈથી માંડી તે બધા ઉપરના જે અધિકારીઓની બદલીઓ છે, એમની ટ્રાન્સફરો છે, એમના વિરુદ્ધમાં ઇન્ક્વાયરીઓ છે, બધું એ ગૃહ ખાતાએ જ્યારથી સંભાળી લીધું છે ત્યારથી હું માનું છું ત્યાં સુધી મારી પોતાની આ માન્યતા છે કે પોલીસ ખાતાની અંદર અડચણો ઘણી આવે છે, તકલીફો ખૂબ વધી ગઈ છે પોલીસ ખાતાને. પોલીસ ખાતાનું મોરલ જો ડાઉન થયું હોય તો આના કારણે થયું છે કે આજે એક પીઆઈ છે એ કોઈ પીએસઆઈને તપાસ સોંપે છે અથવા તો એની સાથે કંઈ વાતચીત કરે છે, અથવા તો કોઈ ડીસીપી સાહેબ છે એ પીઆઈની સાથે વાતચીત કરે છે, તો એ સીધા જે રાજકીય વગના કારણે એ તાત્કાલિક કાં તો બદલી કરાવી દે છે, એની પોતાની બદલી કરાવી દે છે, કાં કોઈ અધિકારીની બદલી કરાવી દે છે, અને એના કારણે જે અત્યારે જે માળખું જે તંત્ર જે બગડી ગયું છે એના કારણે એવું ના કહી શકાય કે ભ્રષ્ટાચાર વધી ગયો છે એમ. એટલે હાલની પરિસ્થિતિમાં કોઈ બદલાવ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ વધારે ખરાબ છે એમ કહી રહ્યા છો? અત્યારનો જમાનો સાહેબ એ છે કે અત્યારે સોશિયલ મીડિયા છે, પછી જે એફબી ઉપર, ફેસબુક ઉપર છે, વોટ્સઅપ ઉપર છે, બધા મેસેજોની આપ લે થતી હોય છે. અત્યારે એટલો ફાસ્ટ જમાનો થઈ ગયો છે કે પોલીસવાળો ખાલી દંડો ઊંચો કરશે સાહેબ તો એનો ફોટો આવી જશે ને વાયરલ થઈ જાય છે.
કદાચ કોઈ પોલીસવાળો ત્યાં આગળ ખરેખર તો ટ્રાફિક ડ્યુટી કરતા હોય છે અને જો મેમાં બી ફાડતા હોય છે તો એનું ખોટી રીતે એનું બતાવવામાં આવતું હોય છે મીડિયાની અંદર અને ખોટી રીતે એનું પેલું ટેપિંગ કરીને અને ખોટી રીતે કે ભાઈ આ લોચ લેવાની કોશિશ કરે છે અથવા તો એ પબ્લિકને હેરાન કરે છે. આ રીતનું જે બતાવવામાં આવે છે બધું અને સોશિયલ મીડિયાની અંદર એના કારણે મે બી પોસિબલ કે કદાચ એમને લાગતું હશે કે ભ્રષ્ટાચાર વધી ગયો છે. ચલો આખરે એ મુદ્દે પ્રશાંતભાઈ આપની પાસે એટલા માટે આવી રહ્યો છું કારણ કે એક સીધી રીતે વિભાગોનું નામ લેવું અને તેમાં કોઈક સમયે આખરે ભ્રષ્ટાચાર થતો તેવી વાત કરવી અને હવે એમાં 360 ડિગ્રીનો ફેરફાર આવ્યો છે તેવી વાત કરી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 20-22 વર્ષોથી પણ વધારે સમયથી રાજ્યમાં ભાજપની જ સરકાર છે અને એ જ વખતે આખરે મુખ્યપ્રધાન વાત કરી રહ્યા છે. તો આખરે કયા સમયગાળાની વાત કરી રહ્યા છે? આખરે કયા સમયગાળામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હતો અને હવે પરિસ્થિતિની અંદર 360 ડિગ્રીનો જો ફેરફાર આવ્યો હોય તો હવે હજુ પણ શું સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો તેવું કહી શકાય? સૌથી પહેલાં તો ભ્રષ્ટાચાર માટે કહી દઉં, ધંધા મંદા કારણે બંદા હુઆ બેકાર, અંધાધૂંધ સરકાર અને ગંદા ભ્રષ્ટાચાર. અને છેલ્લા 25-30 વર્ષમાં ભ્રષ્ટાચાર ગુજરાતના ડીએનએમાં ઘૂસી ગયું છે. એટલે આ એક આખી પેઢી ઊભી થઈ છે ભ્રષ્ટાચારની અને રીતસરની એક હોડ. આમ જ્યારે કોમ્પિટિશન કહેવાય ને, કોમ્પિટિશન જામી છે ભ્રષ્ટાચારના નામની. હવે તમે જે કીધું સીએમ સાહેબે નિવેદન 2 ડિપાર્ટમેન્ટનું આપ્યું. હવે સીધો ડિપાર્ટમેન્ટ ઉપર પહેલાં આવું. એક તો પહેલેથી સાહેબે કીધું એમ પોલીસ ખાતું બદનામ છે ભ્રષ્ટાચાર માટે. એમાં પણ આ ભ્રષ્ટાચાર ક્યાંથી, એનું મૂળ ક્યાંથી ચાલુ થયું? હવે સાહેબ પહેલાંના સમયમાં જ્યારે સાહેબે કીધું એમ 76માં ભરતી એ બધી ફૂલ પગારમાં થતી. 2005 પછીની બધી ભરતીઓ લગભગ આપણે જોયું ફિક્સ પગાર 2500 રૂપિયા, 4500 રૂપિયા. હવે અત્યારના અમદાવાદના ક્લાસ સી એરિયા તમે લઈ લો કોઈ પણ, એમાં 2500 રૂપિયામાં ભાડે એક ઓયડી નથી મળતી અને તમે પોલીસમાં કામદાર ઉપર, રોજમદાર ઉપર રાખો છો, એને મહિનાનો 2500 રૂપિયા ફિક્સ પગાર આપો છો. અને એ જ પાછા એ લોકો જાહેરમાં કહેતા હતા કે 2500 રૂપિયાનો પગારવાળો ભ્રષ્ટાચાર નહીં કરે તો શું કરશે સાહેબ, અમારે ઘર કેમનું ચલાવવાનું? એટલે ત્યાંથી આ મૂળ ઊભું થયેલું છે. મૂળ ત્યાં અહીંથી. બીજું મહેસૂલની વાત કરીએ એમણે. હવે મહેસૂલમાં આપણે ખ્યાલ છે કે 2008માં જે એકદમ તેજી આવવાની ચાલુ થઈ અને જમીનોના કૌભાંડો, એમાં પણ સરકારની જ મિલીભગત. એકચ્યુઅલી છે ને આને સારી ભાષામાં ક્રોની કેપિટલાઇઝેશન કહેવાય. એટલે એ કેપિટલિઝમ, ક્રોની કેપિટલિઝમ એટલે બિઝનેસ ક્લાસ અને પોલિટિકલ ક્લાસ એ બંનેની વચ્ચે જે આનો કૌભાંડનો જે સેતુ બંધાય, આ ભ્રષ્ટાચારનો એક સેતુ બંધાય અને ક્રોની કેપિટલિઝમ કહેવાય છે. એના ઉપર એક આખી બુક લખાયેલી છે અને આમાંથી તમને ઘણું બધું આજે, અને ભ્રષ્ટાચારના 2 ભાગ પાડો, વ્હાઇટ અને બ્લેક. વ્હાઇટ એટલે સરકાર અને બિઝનેસની જો ક્રોનીમાં જે થતું હોય છે, જેમાં સરકારના ઘણા બધા કૌભાંડો લાઇનમાં છે. આપણે ચાલુ કરીએ તો જીએસપીસી, કેજી બેઝિન લઈ લો તમે, ક્યાંક કોઈને કેટલી જમીનો મફતના ભાવમાં આપી દીધી છે, સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછા ભાવમાં ડિસ્કાઉન્ટ આપેલું છે. એટલે આ બધા વ્હાઇટ કોલર કૌભાંડ જેને કહેવાય છે, ક્રોની કેપિટલિઝમ કહેવાય. અને બ્લેકમાં મેં કીધું એમ સાહેબે કીધું મહેસૂલમાં, ગૃહમાં. એટલે આ બધો ભ્રષ્ટાચાર પાયામાં અહીંથી છે. એટલે છેલ્લા 25 વર્ષથી વધ્યો છે. પર્ટિક્યુલર કોઈ વિભાગને જવાબદાર ઠેરવા યોગ્ય રહેશે? કારણ કે જ્યાં સુધી કૌભાંડો બહાર નીકળતા હોય તો ઘણા બધાની મિલી ભગત સામે આવતી હોય છે, ત્યારે કોઈ એક જ વિભાગ ઉપર સંકેત આપવો કે સીધી અંગુલી નિર્દેશ કરવો કેટલો યોગ્ય? એનું કારણ છે આ જે 2 વિભાગ બોલ્યા ને, એ 2 માસના છે જે સીધા પ્રજા સાથે સંકળાયેલા છે. બાકી બધા જે વિભાગ છે ને એ પ્રજા સાથે નથી સંકળાયેલા, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને કામના વિકાસોમાં સંકળાયેલા છે. ચલો એ મુદ્દે પણ આવું છું. આપણી સાથે કોંગ્રેસના નેતા પ્રગતિ આહિર પણ જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત. પ્રગતિબેન, આખરે ભ્રષ્ટાચારને લઈને મુખ્યપ્રધાન જ્યારે કોઈ નિવેદન આપે ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે. આખરે ભ્રષ્ટાચાર છે માટે આ નિવેદન છે કે પછી ભ્રષ્ટાચાર પહેલા ખૂબ વધારે હતો અને હવે થોડો ઘટ્યો છે તો સંપૂર્ણ નાબૂદ થયો છે, તેનો આ સંકેત છે? શું કહેશો? ભ્રષ્ટાચાર તો 22 વર્ષથી ભાજપ સરકાર કરી રહી છે અને હવે સત્ય મોઢા ઉપર આજ નહીં તો કાલ આવે એવી વાત થઈ રહી છે. હવે એક સીએમ લેવલના નેતા કે એક સીએમ ખુદ આવીને એવું કહે કે મહેસૂલ એ ભ્રષ્ટાચારમાં સૌથી બદનામ ખાતું છે, પોલીસ ખાતું. તો પહેલાં હું પોલીસ ખાતાની વાત કરીશ, કેમ કે હું ઘણા લોકોને નજીકથી ઓળખું છું પોલીસ ખાતામાં. તો તમે જુઓ તો પોલીસ ખાતાના મોટા મોટા અધિકારીઓને સભાઓમાં બિઝી રાખે છે, કાં તો એમના બંદોબસ્તમાં બિઝી રાખે છે અને પછી પોલીસ અધિકારીને એવું કહેવામાં આવે કે તમારે આ ટાર્ગેટ પૂરો કરવાનો છે, ડ્રાઈવ આપે કે આટલા ટાઈમમાં તમારે આટલા કામ પૂરા કરવાના છે. પછી એમાં દારૂબંધીને લગતા હોય કે કોઈ પણ જાતના કેસ હોય
એ કેસનો ટાર્ગેટ આપે કે આટલા કેસ તમારે ગમે એમ. એટલે એક રીતે છે ને પોલીસ તંત્ર ઉપર એ લોકો એનું મોરલ ડાઉન કરી નાખ્યું છે. એ લોકોને પોતાની નીચે દબાવીને રાખવા માંગે છે સરકાર. પહેલાં આવું નહોતું જયેશભાઈ. પહેલાં પોલીસ સ્વતંત્ર હતી કે એને આવી રીતે સભાઓમાં પણ ત્યાં બિઝી નહોતું રહેવું પડતું કે કોઈને આટલા મોટા પ્રોટેક્શનમાં નહોતું જવું પડતું. ભ્રષ્ટાચાર વધ્યો છે એમ કહેવા માંગો છો? ઓફકોર્સ છેલ્લા ભાજપની સરકાર આવ્યા પછી તમે જ જુઓ ને, તમે અત્યારે ભાજપની કોઈ પણ સભા હોય, ડીઆઈજી લેવલના એસપી સર, બધા જ સરને ત્યાં હાજર રહેવું પડે છે. પણ તેઓ તો કહે છે પહેલા ભ્રષ્ટાચાર થતો હતો, હવે 360 ડિગ્રી પરિવર્તન આવ્યું છે. તો એ કયા સમયગાળાની વાત કરે છે? અરે હું 22 વર્ષથી ગુજરાતની હાલત જુઓ ને. એક બાજુ ઉભા રહ્યો, દારૂબંધીની વાત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ક્યાં દારૂબંધી છે? તમે કિલોના ભાવે બધાને પરમિટ આપો છો. કિલોના ભાવે તમે જાઓ ને. અત્યારે દારૂ તમારામાં 31st આવે છે, તમે જોજો 31st દારૂની રેલમ છેલમ ગુજરાતમાં હશે. બીજા બધા રાજ્યો તેને લઈને પણ કાર્યવાહી થઈ રહી છે. પણ અત્યારે આપણે મહેસૂલ અને પોલીસ વિભાગની વાત કરીએ. મહેસૂલની વાત કરું તો મહેસૂલમાં તમે જોવો ભ્રષ્ટાચારી અધિકારીઓ જેટલા છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે. પહેલા તમે જુઓ કે કોઈ સારા અધિકારી હોય અને એણે કોઈ પણ જમીનના મહેસૂલને લગતા કોઈ પણ અવાજ ઉઠાવ્યા હોય તો એને ગોધરા મોકલી દેવામાં આવે. હમણાં જ આપણે છાપામાં બહુ વાંચેલું છે. અને સારા અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવે. એટલે જે ભ્રષ્ટાચારનો કદાચ મહેસૂલની બાબતમાં કોઈને પકડવામાં આવે તો કોઈ કોન્સ્ટેબલને અથવા તલાટી મંત્રીને પકડી દેવામાં આવે છે અને એની ઉપર કાર્યવાહી થાય છે. પણ જ્યારે એકચ્યુઅલમાં જે લોકો દ્વારા ભ્રષ્ટાચાર થાય છે એ લોકોને તો છોડી દેવામાં આવે, કેમ કે એ સરકારના જ લોકો હોય છે. ચલો એ મુદ્દે પણ આપણે વાત કરીશું. આપણી સાથે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત પણ જોયા છે. આપનું પણ સ્વાગત. પણ આપનો જવાબ લેવા પહેલાં ખાસ બ્રેક લઈશ, પણ બ્રેક બાદ આખરે ચોક્કસપણે એ ચર્ચા કરીશું કે આખરે ભ્રષ્ટાચારની જો વાત સરકાર કહી રહી છે તો આખરે છેલ્લા આટલા વર્ષોના શાસન દરમિયાન શું કાર્યવાહી કરી અને શું એ કાર્યવાહી અસરકારક રહી કે કેમ, તેને લઈને પણ કરીશું વાત બ્રેક બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વેલકમ બેક. રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું કે આખરે ભ્રષ્ટાચારને લઈને પોલીસ ખાતું અને મહેસૂલ વિભાગ સૌથી વધુ છે બદનામ. સૌપ્રથમ ફરી આપને એકવાર જણાવીએ કે આખરે મુખ્યપ્રધાન શું બોલ્યા. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. આખરે આ વાતનો નિર્દેશ એટલા માટે ફરી એકવાર કરી રહ્યો છું કારણ કે આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે 360 ડિગ્રી પરિવર્તન પણ આવ્યું છે. પરંતુ આ બંને ખાતાઓને લઈને તેમણે સ્પષ્ટ વાત કરી અને ત્યારબાદ પોતાની વાતને આગળ ધપાવે છે. પરંતુ શ્રદ્ધાબેન, આપની પાસે એટલા માટે આવી રહ્યો છું કારણ કે સીએમ ખુદ જ્યારે આ વાત કરતા હોય ત્યારે તેનું મહત્વ વધી જાય છે, સૌ કોઈનું ધ્યાન તે તરફ જતું હોય છે. આખરે આ બંને વિભાગોનું નામ લઈને આખરે શું સૂચવવા માંગે છે? કે યોગ્ય કાર્યવાહી થઈ છે કે પછી હજુ પણ તેમાં ક્યાંક કચાશ રહી ગઈ છે કે હવે આગામી દિવસોની અંદર તેઓ વધારે સારી કાર્યવાહી કરવાના છે? શું કહેવા માંગે છે? ભાઈ, એવું સ્પષ્ટપણે કહેવા માંગુ છું. પહેલાં તો જે ભ્રષ્ટાચારની વાત કરી છે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે, એનો સાપેક્ષ આપણે સમજીએ. સ્વર્ગીય માનનીય રાજીવ ગાંધી સાહેબે બી કીધું કે મેં 1 રૂપિયા ભેજતા હું પણ 15 પૈસા પહોંચતા હૈ. રીઝન એ હતું કે એ વખતે જે આપણી સિસ્ટમ હતી એ ટ્રાન્સપરન્ટ નહોતી. પૈસાનો રોકડ વ્યવહાર થતો હતો, પછી ચેકની સિસ્ટમ આવી. પરંતુ મોદી સરકારે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર DBT એકાઉન્ટ્સ કર્યા. જ્યારે એવું કહેવામાં આવતું હતું કે જનધન ખાતા કેમ ખોલાવો છો, તો વસ્તુ એ છે કે સપોઝ આપણે બિલો પોવર્ટી લાઇનને લાભ આપીએ તો 2 રીતે આપીએ, કાં તો કેશમાં આપીએ કાં તો એને ચેક આપીએ. કેશનો વ્યવહાર બંધ કરી દેવો જોઈએ કારણ કે ભ્રષ્ટાચારો છે એ બંધ થઈ ગયો. પછી ચેક આપવાની શરૂઆત થઈ. પરંતુ માની લો કે વ્યક્તિનું ખાતું જ નથી તો એ ચેક પણ એક હાઇપોથેટિકલ વર્લ્ડમાં રહે છે, વર્ચ્યુઅલ વર્લ્ડમાં રહે છે, કાં તો એ ચેક આપવાના બી અમુક લોકો ભ્રષ્ટાચાર કરી શકે છે. આજે ટોટલ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે. ડાયરેક્ટ જે બેનિફિશિયરી છે એના અકાઉન્ટમાં પહેલાં જનધન ખાતાથી તમારે અકાઉન્ટ ખોલાવવાનું છે, એનો 500નો લાભ છે, 5000નો લાભ છે, 10,000નો લાભ છે, ટોયલેટના પૈસા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસા છે, એ એના અકાઉન્ટમાં પહોંચે છે. વચ્ચે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો નથી. પણ આ બધી વસ્તુને લઈને આ બંને વિભાગોની અંદર કોઈ ફેરફાર જોઈ રહ્યા છો? એટલે મને યાદ આવ્યું કે જમીન માપણી વખતે એટલે જ એમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. જમીન 12 લાખ કરોડનું જે આ દેશના પૈસા લૂંટીને ગયા હોય એવી કોંગ્રેસના મોડે ભ્રષ્ટાચારની વાતો શોભા નથી દેતી. કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનું બીજું પર્યાયવાચક છે. અત્યારે તમે જુઓ છેલ્લા 4.5 વર્ષમાં તમે શું ભ્રષ્ટાચાર કર્યા? બિલકુલ નહોતી બોલી તમે. આપણે હું એટલા માટે કહું છું તમે જે મુદ્દો અલગ જઈ રહ્યો છે. મુદ્દો એ છે શ્રદ્ધાબેન, આપે જે વાત કરી શ્રદ્ધાબેન, તેને લઈને આખરે મહેસૂલ વિભાગ અને પોલીસ ખાતાની અંદર શું ફેરફાર આવ્યો છે એની વાત કરો. એના માટે 48 કલાકમાં સુપ્રીમ
તમારા સાંસદો ભૂમાફિયાને સપોર્ટ કરે છે, પછી એ જમીનના કેસને તમે હાઈકોર્ટમાં લઈ જાઓ અને ત્યાં તમે ચૂપ કરાવી દો, પણ તમારા જે ભ્રષ્ટાચાર લોકો છે એને પકડતા નથી. 48 કલાકમાં ટ્રાન્સફર કરે છે. આજે તમારા ખુદ સીએમએ સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થાય છે અમારે ત્યાં. તમારા અર્થના અનર્થ કરવાથી હું આમાં નથી આવવાની. તમે જાઓ સરકારી કર્મચારીઓ પાસે જઈને પૂછો. તમે આ રીતે ડિબેટ ના કરો. કર્મચારીઓ પાસે જઈને સ્વાભિમાની વાત મૂકવા દો. તમે સરકારી કર્મચારીઓ પાસે જઈને પૂછો એની શું હાલત કરી છે તમે લોકોએ. બેન પ્લીઝ મને એક તો ઓલરેડી ફિક્સ પગારમાં દબાવી દીધા છે ને પછી કઈ પણ એ લોકો કઈ અવાજ ઉઠાવે કે સારું કામ તમારી કરવા ખોટી જાય તો વસ્તુ પ્રગતિબેન નથી સાંભળવા માંગતી. હુ ઇઝ ગાઝી ફકીર? શા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની ટ્રાન્સફર કરી ગેહલોત જે 48 કલાકની અંદર તો મને તમે કહેશો ને બેન કે જામનગરના મામલતદાર લતીફ કોના સમયમાં હતો? લતીફ કોના સમયમાં હતો ભાઈ? કોંગ્રેસના સમયમાં હતો. શાંતિ રાખો, ભ્રષ્ટાચારની વાતો ના કરો. જમીનની મિશેલ કોણ છે? શ્રદ્ધાબેન, મુદ્દો આખરે મહેસૂલ વિભાગ અને પોલીસ ખાતાને લઈને છે. આ બંને વિભાગોને લઈને વાત કરો. આપ બંને વિભાગોને લઈને વાત કરો. યુપીમાં ગવર્નમેન્ટના બધા અધિકારીઓએ અત્યારે મુદ્દો આપણા ગુજરાતનો છે. ગુજરાતના પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગનો વાત છે. આ બંને વિભાગોને લઈને આપણે વાત કરીએ. બીજા મુદ્દા ઉપર પછી વિષયાંતર કરીશું. જી શ્રદ્ધાબેન, આપનો જવાબ પૂરો કરો. આપ જે વાત કરી રહ્યા છો કે જે તમામ પારદર્શિતા આવી છે, પણ તેને લઈને મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગમાં કેટલો ફરક આવે છે? ભાઈ એને ઓનલાઈન થયું છે, બિલકુલ પારદર્શી સિસ્ટમ છે. આજે કોઈને પણ પોતાનું એને કરાવવું છે ઓનલાઈન ની અંદર એ મોકલી શકે છે. એની જે ક્વેરી છે એ પણ ઓનલાઈન ની અંદર સોફ્ટવેર જનરેટ કરશે, એ બી સોલ્વ થઈ જશે. એને જે પૈસા ટેક્સના ભરવાના થાય છે એના એ પછી એને થઈ જશે. આ વચ્ચેનો જે વ્યવહાર ચાલતો હતો અને લોકો એનાથી પીડાતા હતા ને એ બધું દૂર કરીને ડે બાય ડે ટ્રાન્સપરન્સી ઓફ ધી સિસ્ટમ થાય છે. ભાઈ એક વસ્તુ કહી દઉં, અમુક જમાનામાં તીર અને કામઠા એનાથી યુદ્ધ લડાતા હોય, આજે આપણી પાસે મિસાઇલ છે. જેમ જેમ સિસ્ટમનું અપગ્રેડેશન આપ જે વાત કરો છો ને એક પ્રશ્નનો જવાબ આપો. આપ જે અત્યારની વાત કરી રહ્યા છો શ્રદ્ધાબેન, તમે જે વાત કરી રહ્યા છો કે હાલ જે પરિસ્થિતિ આવી છે તેમાં 360 ડિગ્રીનો ફેરફાર આવ્યો છે તેવું મુખ્યપ્રધાન કહી રહ્યા છે. પણ છેલ્લા 22 વર્ષથી તો આપનું જ શાસન છે રાજ્યમાં, તો કયા સમયગાળાની આપ વાત કરી રહ્યા છો અને હાલ કેટલો ફરકની વાત કરી રહ્યા છો? 360 ડિગ્રીનો ચોક્કસ ફેરફાર આવ્યો છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે જેમ જેમ આપણી પાસે પરિબળો વધે છે તેમ ટ્રાન્સપરન્સી ઓફ ધી સિસ્ટમ વધી રહી છે અને એનો આપણે યુઝ કરતા રહીએ છીએ. પહેલા ઓનલાઈનની વ્યવસ્થા નહોતી, આજે ઓનલાઈન શા માટે કરવામાં આવ્યું છે મહેસૂલ ખાતાની અંદર કે ટોટલી ટ્રાન્સપરન્સી ઓફ ધ સિસ્ટમ આવે. બિલકુલ વચેટિયા પ્રથા ક્યાંય 0.1 બી રહી જતી હોય તો બધી નાબૂદી થાય અને ડે બાય ડે સિસ્ટમમાં સુધારો આવે છે. ચલો એ સુધારાને લઈને પણ વાત કરવી છે. સુધારાને લઈને પણ વાત કરું. આપણી સાથે પૂર્વ પોલીસ અધિકારી એમ કે પરમાર સાહેબ પણ ઉપસ્થિત છે. પરમાર સાહેબ, હવે સીધો સવાલ એ આવે છે કે હાલની પરિસ્થિતિમાં જેટલું ઓનલાઈન પ્રક્રિયાઓ શરૂ થાય છે તેને લઈને આ તમામ વિભાગોની અંદર કેટલી પારદર્શિતા આપ જોઈ રહ્યા છો અને પહેલા શું થતું હતું તેને લઈને પણ ચિતાર વ્યક્ત કરો. પરમાર સાહેબ. સર, અત્યારે જયેશભાઈ એ રીતનું છે કે અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે. હકીકતમાં તો સીએમ સાહેબે જે વાત કરી છે કે ભાઈ ભ્રષ્ટાચારમાં બદનામ છે, એ શબ્દો મેં સાંભળ્યા છે કે મહેસૂલ ખાતું બદનામ છે, પોલીસ ખાતું બદનામ છે, પણ ઇટ ઇઝ નોટ પોસિબલ. અત્યારના સંજોગોમાં આ શક્ય નથી સાહેબ. બધું ઓનલાઈન થઈ ગયું છે અને બધું જ ઓનલાઈન છે. અત્યારે હાલ તમે ફરિયાદ બી કરવી હોય તો પોલીસ સ્ટેશન જવાની એવા જરૂર નથી. તમે ઓનલાઈન તમે ફરિયાદ આપી શકો છો, નેટ મારફતે તમારે એ કરી શકો છો. અત્યારે 2 દિવસ પહેલાંની વાત છે કે મારે ફેડરલની એક એફઆઈઆર જોઈતી હતી તો મેં ઓનલાઈન ડાઉનલોડ કરી લીધી છે. એટલે બધું જ જ્યાં ઓનલાઈન થઈ ગયું છે. ભ્રષ્ટાચારમાં કેટલી ઓછાઈ સંપૂર્ણ નાબૂદ થયો છે કે હજી પણ તેમાં શક્યતાઓ છે? બીજું કે કદાચ ત્યાં આગળ કોઈ પોલીસનો માણસ ત્યાં આગળ ટ્રાફિક બાબતમાં જ્યારે હોય ત્યારે બદનામ કરવામાં આવે છે પોલીસને. હકીકતમાં ત્યાંથી શું છે, ટાર્ગેટ આપવામાં આવે છે કે સવારથી સાંજ સુધીમાં તમારે 150 કે 200 તમારા મહેમાન લેવાના છે, આટલો દંડ તમારો ઉઘરાવવાનો છે. એ પહેલેથી જ ફિક્સ જ કરી મોકલવામાં આવે છે. જ્યારે પોલીસવાળા ત્યાં આગળ એ મેમો ફાડતા હોય છે તો લોકોને તો એવું જ લાગે છે કે આ પોલીસ ઉઘરાવવા માટે ઊભી છે. અને એ રીતે જો બદનામી મળતી હોય તો એ અલગ બાબત છે. બાકી સીએમ સાહેબે જે કંઈ કીધું છે એ ભ્રષ્ટાચાર ખાલી 2 જ ડિપાર્ટમેન્ટમાં છે એ તો ચલો આ તમામ ટાર્ગેટ શું આખરે ભ્રષ્ટાચારનો પાયો છે કે કેમ તેને લઈને પણ આગળ વાત કરીશું અને સાથે સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે જો હાલના તબક્કે પણ જો પરિસ્થિતિમાં ક્યાંક ભ્રષ્ટાચારની આસાર જોવા મળતા હોય તો તેના માટે આખરે જવાબદાર કોણ, એ તમામ મુદ્દે પણ કરીશું ચર્ચા એક નાનકડા બ્રેક બાદ.
TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ભ્રષ્ટાચારના સ્વીકારને લઈને વાત ચાલી રહી છે, પણ ત્યારબાદનો આખરે પ્રશ્ન એ છે કે આખરે તો તેના માટે જવાબદાર કોણ અને તેની જવાબદારી કોણ ઉઠાવશે તેને લઈને પણ હવે ચર્ચા આગળ ધપાવીશું। પ્રશાંતભાઈ, આપની પાસે આવી રહ્યો છું। ખાસ કરીને જે વાત અત્યારે થઈ રહી છે તેમાં સૌથી મોટો સવાલ અત્યારે એ જ છે કે આખરે તેની જવાબદારી કોણ સ્વીકારશે, જે શાસનમાં છે તે કે પછી જે તંત્રના વિવિધ અધિકારીઓ છે તે, જે તે વિભાગ ઉપર અંગુલી નિર્દેશ કરાયો છે તેમની જવાબદારી તેમને માથે ઢોળી દેવાશે, શું થશે? સૌથી પહેલા તો આપણે આખી આ ક્લિપ સાંભળવી જ રહી, કારણ કે સાહેબે જે આટલું પૂરી ક્લિપ એટલે પૂરી ક્લિપ પહેલા પૂરી બતાવો તો ખ્યાલ આવે કે એટલે કદાચ આગળ એવું કહેવા માંગતા હોય સાહેબ કે આની ઉપર અમે એક્શન લઈ રહ્યા છે, કદાચ એ વાક્ય પૂરું ના થયું બતાવો તો ખ્યાલ આવે। બીજું કે કદાચ એવું કીધું હોય સાહેબે કે 360 ડિગ્રી, હવે આ ટેકનિકલી ખોટું છે, કારણ કે 360 ડિગ્રી એટલે તમે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા। 180 ડિગ્રી ચેન્જ હોય તો માનવામાં કે નેગેટિવથી 180 એટલે પોઝિટિવ થાય, તો કદાચ આપણે માનીએ કે આ સાચી વાત છે અને આમાં ભ્રષ્ટાચાર પર રોક લગાઈ રહી છે, પહેલું। બીજું હું કહું, કુંભારામનું કુંભકરણ નથી કરતા બેન, પ્લીઝ માનનીય ચીફ મિનિસ્ટર ગુજરાત છે, તમે પર્સનલ એટેક ના કરો મુખ્યમંત્રી ઉપર, મને પર્સનલ એટેક કરતા આવડે છે, કુંભારામનું કુંભકરણ મારા ચીફ મિનિસ્ટર નથી કરતા। રહ્યો સવાલ આ બે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તમે, હું પર્સનલી આ બે ડિપાર્ટમેન્ટ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલો છે, એટલે વાત કરું ચોખ્ખી કે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અત્યારે ખરેખર લાલ આંખ થઈ રહી છે। એના ACS હું પર્સનલ લેવલ પર વાત કરીશ આજે કે હું આખા ગુજરાતના તમામ IAS ઓફિસરમાં સેલ્યુટ કરું છું પંકજ કુમાર સાહેબ, એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કે પોતે ટ્વિટર પર એટલા એક્ટિવ છે। એવું કહેવાય છે કે ડોમિનોઝમાં પિઝા ઓર્ડર કરશો તો 30 મિનિટમાં ડોમિનોઝનો પિઝા કદાચ નહીં આવે, પણ 5 મિનિટમાં પંકજ કુમાર સાહેબના ટ્વીટનો રિપ્લાય આવી જશે, અને એના થ્રુ એમણે ઘણી બધી ટ્રાન્સપરન્સી સિસ્ટમમાં લાયા છે, ઘણો બધો પ્રયત્ન પણ કર્યો છે કે ક્યાંક અટકતા કામ કોઈ ખરેખર પીડિત વ્યક્તિને ક્યાંક પીડાતો હોય અને એ એમને જો રજૂઆત કરે તો એનું સોલ્યુશન આવ્યું છે। ચલો, એટલે એક સારો સંકેત પણ ચોક્કસપણે આપ દર્શાવી રહ્યા છો, જે સાચી વાત છે કેવી જ રહી। બિલકુલ પ્રગતિબેન, ખાસ કરીને હમણાં જ થોડા દિવસ પહેલા આખરે યાત્રાધામ બોર્ડને લઈને પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને તેને લઈને પણ ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવ્યો હતો, તેને લઈને પણ તપાસની વાત થઈ રહી છે। હવે ફરી એકવાર આ બે વિભાગને લઈને પણ વાત સામે આવી રહી છે, તો સમગ્રતા આ જોઈએ તો શું સિસ્ટમમાં ક્યાંક છીંડા હોઈ શકે તેનો આ સ્વીકાર છે કે પછી મોટા પાયે તેમાં કોઈક અવ્યવસ્થા જોઈ રહ્યા છે? જયેશભાઈ, હું મૂળની વાત કરું ને, જેમ કે પોલીસની વાત કરું મૂળની, તો જ્યારે પેપર ભરાવાના આવે ત્યાંથી જ પેપર લીકનો મામલો આવે કે ન્યા ભ્રષ્ટાચાર થાય છે, 5 લાખમાં પેપર વેચાય છે, પછી તમે જ્યારે પોલીસમાં લાગવું હોય તો તમે કદાચ લેખિતમાં પાસ થઈ જાઓ તો જોડાવા માટે થઈને 15 થી 20 લાખ રૂપિયા સુધી બોલાય છે, તો એ ભ્રષ્ટાચાર થાય છે। પછી એ જ્યારે પોલીસ બને છે તો પોલીસ કે કોઈ પણ ગવર્મેન્ટ તમે ઓફિસર્સને લઈ લો, ફિક્સ પગારમાં તમને બેસાડી દેવામાં આવે છે। 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ભાઈ, બીજા રાજ્યોમાં જુઓ કોન્સ્ટેબલની સેલેરી પણ 80 થી 85 હજાર છે, જ્યારે આપણે અહીંયા પણ જવાબદારી કોની નક્કી કરશો? સરકારની છે જયેશભાઈ, હું એ જ કહું છું કે 22 વર્ષથી તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય, ડિજિટલ ગુજરાતની વાત કરતા હોય, તમે ગુજરાત મોડલની વાત કરતા હોય, તો તમારો અહીંયા ગવર્મેન્ટ જે ઓફિસર છે એને કેમ તમે 12,000 15,000 ને 40,000 જેવી સેલેરી આપો છો? તેને લઈને જવાબ લઈ લે તમે મને પૂછ્યું એ કહું છું। રહી વાત યાત્રાધામની, તમે મને કહ્યું કે ઓડિયો ક્લિપ થઈ છે, તો આ સરકારે તમે જુઓ તો એના કોઈ પણ યોજનાને તમે જોજો લાખો ને કરોડો સિવાયની હશે નહીં, અને જ્યારે ઇમ્પ્લિમેન્ટની વાત આવતી હશે ને તમે જે સ્થળ ઉપર જઈને જોશો તો ત્યાં એનું ઇમ્પ્લિમેન્ટ નહીં થયું હોય, એ વચ્ચે પૈસા ખવાઈ ગયા હશે। ચલો શ્રદ્ધાબેન લઈ લે, એની પર જવાબ લઈ લે। શ્રદ્ધાબેન, આખરે ક્યાંક આવી કચાસો રહે છે માટે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે? માન્ય વિપક્ષના એક સવાલનો જવાબ આપીશ, વચ્ચે કોઈ એમ વિપક્ષને વિનંતી કરું છું કે બોલે નહીં, ખોટું બોલશો તો બોલીશ, પણ તમે બોલ્યા હું વચ્ચે નથી બોલી, મને બોલો દો। જ્યારે વાત તમે યાત્રાધામના ભ્રષ્ટાચારની કરો છો જયેશભાઈ, તો ઓડિયો ક્લિપ થયા પછી જો અમે એની વિગતની વાર એની કાર્યવાહી કરવા માટે ના કીધું હોય તો અમે ભ્રષ્ટાચારમાં સામેલ છે, તમે એવું કહી શકો છો। જ્યારે પણ કોઈ ઘટના આવે છે, પ્રગતિબેન મને બોલવા દો ને તો હું તમને બોલવા નહીં દઉં, અમને ત્યાં જ વાંધો છે કાર્યવાહી તમે ભ્રષ્ટાચારની ગંગા છે ને એ મારો જવાબ સાંભળી લેવા દો। યાત્રાધામની ઓડિયો ક્લિપ આવ્યો, તરત જ કાર્યવાહી કરવાના અને સખત આદેશ આપવામાં આવ્યા છે, રેવન્યુ રાહે ઓનલાઈન કરવામાં આવ્યું છે એની અંદર। બીજી વસ્તુ, તમે પેપર લીકની વાત કરો છો તો તમે જે પેપર લીક થઈ ગયું છે એને જ્યારે માનનીય CM સાહેબે પેપર રદ કરાવી દીધું તો એ સારી ઘટના છે, કારણ કે ઈમાનદાર ભવિષ્ય બાળકોના ભવિષ્ય જોડે ચેડા ના થવા જોઈએ। તમારે પેપર લઈને કોનું ભવિષ્ય સારું કરવું હતું? કોંગ્રેસે બધા નેતાઓએ પેપર લઈને કોનું સારું કરવું હતું? અને પૈસા લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ કરો છો, તમે કાર્યકર્તાઓ પૈસા લઈને નોકરીઓ અપાવતા હતા, ગુજરાતને યાદ છે, કોંગ્રેસના કાર્યકર્તા ટેબલે પૈસા લેતા હતા, ટ્રાન્સફર કરાવતા હતા, કોંગ્રેસના કાર્યકર્તા લેતા હતા ભાઈ, ટ્રાન્સફર તમે કરી દો છો, જે સારું કામ કરે છે એને તમારે મોકલી દેવાય એ તમારું છે જયેશભાઈ। જે તમારા માનનીય વિપક્ષના
બિલકુલ એગ્રેસિવ થઈને મારા વચ્ચે બોલે છે. બીજી વસ્તુ બોલો જ નહીં, ખોટું બોલો. અરે તમે ખોટું બોલો છો. પ્રગતિબેન તમે શું કીધું? ફિક્સ પગારનું કીધું. તમારા ફેક્ટ્સ જરા ક્લિયર કરીને આવો. તમે ડિપાર્ટમેન્ટમાં મળીને આવો. ટોટલી 100% સેલેરી થઈ ગઈ છે, એમાં 1% બાકી છે. બાકી સિનિયોરિટીનો લાભ અપાય છે દરેક. અરે બેન તમે તમારા ફેક્ટ્સ ક્લિયર કરીને આવ્યો છો. સિનિયોરિટીનો લાભ અપાય છે, દરેક રજાઓ મળે છે, બધું જ મળે છે. તમે પહેલા ગવર્નમેન્ટની અંદર સિસ્ટમ જોઈને આવો. ખાલી ખોલું અને www.fact.com કોંગ્રેસની પોતાની ખોલવી. અરે કોંગ્રેસના કાર્યકર્તાઓ ટ્રાન્સફરના પૈસા લેતા હતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ ભરતી કરાવવાના પૈસા લેતા હતા. એવો ભૂતકાળ હતો ગુજરાતનો. એક જવાબ આપી દો. આખરે આ તમામ બાબતોને લઈને આખરે જવાબદારી કોણ સ્વીકારશે તે પણ આગામી દિવસોમાં ચોક્કસપણે જોવું રહેશે, કારણ કે તેને લઈને આ ભ્રષ્ટાચાર ઉપર આખરે અંકુશ મૂકી શકાશે. આપ તમામ મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડા તમામનો ખૂબ ખૂબ આભાર. ટીવી9 વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9. ટીવી9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.